And I request all my friends or my good students help to institute, help to the all work of the Dr. B.R. Patel. Thanks. છે ને પછી એને રહેવાની સબબમાં તકલીફ હોય છે, પૈસા નથી હોતા, ક્યાં જવું, એટલે આપણે એક ગ્રુપ જ બનાવીએ કે એડિશનલ સ્ટુડન્ટ્સ અહીંયા આ એરિયામાં છે એટલે જતાં પહેલાં કોઈ કન્સલ્ટ કરે એકબીજાને તો ઇટ ઇઝ રિયલી હેલ્પ. કેમ કે કોલેજ પાસે તો બહુ પૈસા મને આજે જ ખબર પડે. એટલે હવે આપણે આપણા ફ્રેન્ડ્સને આપણા સ્ટુડન્ટ્સને જ મદદ કરીએ તો વધારે સારું. દેટ ઇઝ અ વેરી ગુડ સજેશન. અમે લોકો અહીંયા એનઆરઆઈ પેરેન્ટ્સ એસોસિએશન ચલાવીએ છીએ, એટલે જેના છોકરાઓ અમેરિકા હોય એના પપ્પા મમ્મી બધા મળતા હોય છે અને એની અંદર કેમ કે મારા બંને દીકરાઓ ત્યાં છે એટલે અને એની અંદર અમે બધા દર મહિને એક જ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. પછી ત્યાં બધા છોકરાઓ જાય તો એકબીજાને કેવી રીતે હેલ્પ કરવી, ત્યાંના પેરેન્ટ્સ કેવી રીતે હેલ્પ કરવી. અહીંયા કોઈ ના હોય છોકરાઓને, આપણે ઘરમાં એકલા માંદા પડીએ તો પછી બીજા અમને મદદ કરે. એટલે એવું એનઆરઆઈ પેરેન્ટ એસોસિએશન છે, એવું એનઆરઆઈ સ્ટુડન્ટ એસોસિએશન પણ બનાવ્યું. દેટ ઇઝ અ વેરી ગુડ સર, વેરી ગુડ. What Pankaj Bhai and she said, as far as US is concerned, I'm going to have open invitation to anybody who wants. I'm in Atlanta, so anytime, basically, they're welcome to come to my home. You have my contact details. Koi પણ લાગે just give it to. I know CSA exam it happens in Atlanta. So a lot of people come to Atlanta. It happens in Philadelphia and Atlanta. So anytime they are willing to come, they come. And I was in UK before I came here. I met a lot of you know that I met Akshat and Deepen also. And I can talk on behalf of Akshat that Akshat will be more than happy to do the same thing for you in UK. He was actually because for Akshat, what happened that it was just he was telling to his story that he gave his resume to somebody and then he gave his to somebody else and that guy called Akshat and within 15 days he was in UK, right? Something like that. So for him it was totally like a paying it forward. Somebody just out of the blue helped him and he is more than ready, willing and able to do the same thing for somebody else. That's what he was telling me, that somebody changed my life and I have to do the same thing for somebody else. So I'm in the same boat that somebody changed my life and I'm ready to do the same thing because after 40 the whole perspective starts changing about the life, that paying it forward, right, and financially all of us are doing pretty good, I can tell you that everybody is doing very good. So that part is taken care of. So now it is time to pay it back. And as I said, from me, it's open invitation to everybody. Anybody you know, they're welcome to come to my home. And Akshat also probably will do the same thing. And I'm sure we can all get everybody on the board because I have connections to everybody in the US and UK, so we can get that thing done. So no problem. And that NRI association, I will talk to you about my parents. હકીકતમાં તમે બધા મેડિકલ માણસો ભેગા થયા એટલે વ્યક્તિગત રીતે જો તો હું તો પેલા કોરોના જાણવા પ્રમાણે આ મનોજ બસ પણ એમ કહેવાય હવે આમ જુઓ તો અત્યારે પાસ્ટ પ્રેઝન્ટ અને આ બાળકો ફ્યુચર ત્રણેય કાળ ભેગા થઈ ગયા છે અને પેરાસાઇકોલોજીની ટર્મમાં જ્યારે પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચર એક જ લાઈનમાં આવે ત્યારે ટાઈમ અને સ્પેસના બંધન નીકળી એ પરિસ્થિતિમાં એ રીતે જોઈએ તો હજી ગઈકાલે પ્રદ્યોગ પ્રાઇમરીમાં હતો ત્યારે વંદનાના પ્રિન્સિપાલ બહેનને મળવા ગયો હતો. એ પહેલાં SK શાસક છે મહિના પહેલાં મળ્યા હતા. એ બધા હું પરાણે બેસાડ્યો છે ઘણું જો મને એવોર્ડ ના થાય એવી રીતે, પણ મારું કહેવાનું એ હતું કે પ્રદ્યોતને જન્મ અમે હકીકતમાં પ્રદ્યોતનો માનસને કરનારા બહુ બધા ગુરુજનો છે. હવે જ્યારે મને કહું કે જ્યારે ટાઈમની સ્પેસના બંધન મળી જાય, તમે બધાએ મને બહુ પ્રેમપૂર્વક બોલાવ્યો એટલે એ બોન્ડેજ કરી અને હકીકતમાં મને એવી અનુભૂતિ થઈ કે પ્રદ્યોત
પ્રત્યક્ષ નથી, પણ તમારા બધાય મારફત પરોક્ષ રીતે છે, એની મને ખરેખર હૃદયપૂર્વકની અનુભૂતિ થઈ. સપનભાઈનો આગ્રહ કે તમે કેવી રીતે ઉછેર્યો, હવે એ તો દરેક મા બાપે જે વખતે જે સ્થિતિ સંજોગ હોય એ પ્રમાણે કરવું એટલે કરવું. પણ એક જ વસ્તુ કે પહેલેથી અમુક ઉંમર સુધી બાળકોને હોમવર્કમાં જરૂર પડે, કોકવાર એની હાજરીની નોંધણી જરૂર પડે, પણ જેમ જેમ મેં મોટો થતો ગયો એમ કહું કે તું તારી જાતે કર, તકલીફ પડે તો હું તને મદદ કરીશ અને હું તને શીખવાડીશ નહીં. આઈ વિલ નોટ ટીચ યુ, આઈ વિલ સિમ્પલી ટીચ યુ હાઉ ટુ લર્ન. એ પછી તો એ એમ કરતા કરતા ધીરે ધીરે સીએનમાં બીજી પણ અનેક પ્રવૃત્તિમાં ભાગ લેતો. કહ્યું તારાથી દોડાય એટલું દો, અમારાથી પહોંચાય એટલું અમે તને ટેકો કરશું. સીએમનો પણ એટલો જ કે એ લોકો ફોલોઅપ રિપોર્ટ આપતા અને એ પ્રમાણે. અને પછી 12મા થયા પછી તો અમારા સંબંધો મિત્રો જેવા. 12મામાં આવ્યો ત્યારે એ વખતે કઈ નક્કી હતું નહીં, પણ એકવાર એને મને કહ્યું કે ભાઈ ટેલિપથી એટલે શું? એટલે મેં એને કહ્યું કે પ્રદ્યોત ટેલિપથી એટલે જો મેન્ટલ મીડિયમ થઈ જાય, એપેથી હોય ત્યાં ટેલિપથી ન, સિમ્પથી હોય ત્યાં ઓટોમેટિક ટેલિપથી આવે. એ પછી જેમ પેલા અમુક વૈદની માફક ક્રેનોલોજી અને એ પછી ચર્ચા થતી ટેલિપથીમાંથી, એમાં એને ધીરે ધીરે ન્યુરોલોજીમાં ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો. ફાઇનલી એ અને એ વખતે પછી અમારા જ્ઞાતિના મંડળ તરફ બહુ માન કર્યું કે તું કાંઈ બોલ. મને તો હું શું બોલું? મેં કહ્યું તું એટલું જ બોલ કે 15મા અધ્યાય ઉપર તું બોલ કે એમાં છે કે આમાં શ્રેષ્ઠ હું આ છું, હું આ છું, હું આ છું, એટલે બહુ લાંબુ લિસ્ટ ચાલે. પણ મેં કીધું કોઈ પણ વ્યક્તિની અંદર કોઈ પણ ક્ષેત્રમાં પ્રતિભા હોય તો એ પ્રતિભા એની પોતાની હોતી નથી. કુદરત એને એ ફેકલ્ટી વહન કરવાનું માધ્યમ બનાવે છે. એ રીતે તું જિંદગીમાં આગળ જઈશ તો તને બહુ વાંધો નહીં આવે. પછી તો એ એનએચએલમાં આવ્યો. હકીકતમાં કોલેજમાં તમે પહેલી વાર બોલું તો હોસ્ટેલમાં હું જતો. એ પછી ક્રમશઃ પસાર કર્યો. પીજીઆઈમાં એ એન્ટ્રન્સમાં પાસ થઈ ગયો. હું ગયો તો ભેગો મને બેઠો. એટલે મેં કહ્યું કેમ ભાઈ હવે કેમ આંસુ આવે છે? જુગારે તો તમે જુગાર એવા વાસ્તે નહીં, કોઈ ચમત્કારિક રીતે હું ફર્સ્ટ પહેલી ટ્રાયલે સિલેક્ટ થઈ ગયો એટલે મને ઈશ્વરની કૃપાના આંસુ આવે છે. મેં કીધું બસ બરાબર. તો હવે મારે તને કંઈ કહેવાનું કે શીખવવાનું નથી. પહેલેથી જ કહેતા કે કોઈ પણ ફિલ્ડમાં એક્સેલન્સ મેળવો પણ એની સાથે સારો માણસ થવો. હવે એના ફાઇનલ ટચ તરીકે કોઈ દિવસ પીજીઆઈમાં કોન્વોકેશન થાય નહીં. એ વખતે રેણુકા ચૌધરી આરોગ્ય પ્રધાન અને કોન્વોકેશનમાં આવ્યા. પોલિટિકલ લીડર હોવા છતાં બહુ ટૂંકામાં એને બતાવ્યું. એને પહેલું વાક્ય તો એ કહ્યું કે અહીંયા મિની ઇન્ડિયા છે. ગુજરાત તો આસામ, કાશ્મીર તો કેરાલા, બધા વિદ્યાર્થીઓ અહીં છે. તમે બધા સુપર સ્પેશિયાલિસ્ટો છો. હું તમને ગામડામાં જવાનું કહીશ નહીં, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય નહીં. તમારું કામ લોકોમાં અવેરનેસ પેદા કરવાનું છે. અને બીજી વાત એ છે કે ભારતમાં લોકો ડોક્ટરને ભગવાનથી બીજા નંબરે માને છે. એટલે લોકોનો એ ભરોસો ટકી રહે એવી રીતે તમારી લાઈફમાં જાઓ. ત્યારે તમે નોકરી કરો કે કન્સલ્ટન્સી કરો, આટલું તમે ધ્યાનમાં રાખજો. ત્યારે
હવે એ વખતે હું હાજર હતો. મને કે રેણુકા ચૌધરી, એમને પોતે કહું તો હું પોતે પહેલેથી સોશિયલ નેટવર્ક સાથે એમને શું કામ કરતું હતું, પણ આથી આટલા વિશેષ મારે કહો એટલો તો કે હવે મેં કીધું રેણુકા મેડમ રેણુકા ચૌધરીએ જે કહ્યું એ હું તને વર્ષોથી કહેતો આવું છું, એટલે હવે મારે કાંઈ કહેવાનું નથી. અને હવે તો મારો દીકરો નથી, 12મા ધોરણ પછી તો આપણે મિત્રો તરીકે વાત કરી છે. અને એનો એક બેચમેટ સીએનનો હતો, એની સાથે કંઈક છેલ્લે વાતો બધા કર્યા કરતા. હવે એ વાતો ઇટ ઇઝ ટચિંગ ટુ કઈ રીતે મેડિકલ ફિલ્ડ, પેરામેડિકલ ફિલ્ડ, પેરામેડિકલની સમથિંગ બિયોન્ડ ફિઝિક્સ અને મેટાફિઝિક્સ, એ જાતની વાતો. એમાં એક વખત એણે મને કહ્યું કે આ તમે બધી વાતો કરો છો પણ આ પ્રમાણે આ છે, અને મેં કીધું યુ ડુ ઇટ એન્ડ ડુ ઇટ. તો મને કે સીધામાં સીધો રસ્તો કયો? પ્રોબેબલી મેં કીધું એક જ રસ્તો છે, all systems of meditation. Finally it leads to a stage where you have to make your mind conscious. એટલે કઈ રીતે? એટલે મેં કીધું તને ફિઝિક્સની ટર્મ્સમાં સમજાવું કે ફ્રીક્વન્સી એન્ડ વેવલેન્થ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ. વેવલેન્થમાં હાર્મોનિક્સ હોય એવી એક વેવલેન્થ શોધી કાઢ કે જેમાં બધા હાર્મોનિક્સ આવી જાય. એટલે એણે કહ્યું કે ઇન્ફાઇનાઇટ વેવલેન્થ. એટલે મેં કીધું હવે તો ઇક્વેશન માં તો ઇન્ફાઇનાઇટ વેવલેન્થની ફ્રીક્વન્સી કેટલી? એટલે 0 ફ્રીક્વન્સી. મેં કીધું જે બધા રિપલ્સ ઇવન થોડા સેકન્ડ if they settle down, that is the final goal. અને એ સ્ટેજ એવું નથી કે સ્પિરિચ્યુઅલ કે રિલીજિયસ સેક્ટરમાં આવે. ઇન વોટ એવર ફિલ્ડ you are working, if you can bring your mind to that stage while you are working, then it will not be, the nature will be working through your body and it will lead you to all success. એટલે આ જે કંઈ થોડા ઘણા માઇલસ્ટોન હતા એ મેં તમને કહ્યા. કદાચ એમાં અમારા ક્ષેત્રની બહારની પણ વાતો કરી, દુષ્ટતા પણ થોડી કરી, પણ વોટ આઈ એમ ટેલિંગ યુ કે આ મેં તમને કહ્યું કે પાસ્ટ ટાઈમ ને સ્પેસના બંધન તૂટી જાય. આઈ જસ્ટ ટ્રાવેલ્ડ બેક ઇન ધી મેમરી લેન. ઓફ કોર્સ દેટ મેમરી લેન હેઝ બીકમ ડાર્ક. પણ તમે બધાએ મને જાણવા કરાવી કે ના, પ્રજ્યોત હજી જીવતો છે. એન્ડ વોટ એવર ઇઝ ધેર, એ જે થાય છે, ઇટ ઇઝ નોટ ટુ મિસ્ટર ડી એમ વૈષ્ણવ. The entire credit goes to Brother and not to me. હવે જ્યારે ઉતરી ગયો બધા પેલા હતા. હવે એક MS ની અંદર ડેઝર્ટેશનમાં એ કે મારે કંઈક લખવું છે, એટલે ક્યાંકથી શોધે આવ્યો ન કામ એ રાજ્યમ, આખો સંપૂર્ણ શ્લોક છે ભાવાનુવાદ નતો. એમાં એનું ગુજરાતી કહું તો કે મારે રાજ્ય નથી જોતું, મોક્ષ નથી જોતો, મુક્તિ મોક્ષ પણ નથી જોતો, જન્મ જે પ્રાણીઓ દુઃખ અને દર્દથી પીડાતા હોય એની સેવા કરું એવી મારી પ્રાર્થના છે. Probably you know better that he tried to live to that end. Tried to live that way. I cannot say કારણ કે એના પ્રોફેશનલ ફિલ્ડમાં તો હું બહુ કહી ન શકું કંઈ. અને છેલ્લે મારા ભાઈઓ એટલે મેં કહ્યું, ઓફકોર્સ ઇટ્સ અ બિટ સંસ્કૃત, ગુજરાતી કરીને હું કહું કે ભાઈ તું મરી નથી ગયો, તું ગાઢ નિંદ્રામાં પણ સૂઈ નથી ગયો, પણ તું મૃત્યુ લોકનું સ્વપ્ન તજી અને અમૃત આ પંથે જઈ રહ્યો છે. શિવાસ્તે બંધાનો અને બીજું એ કહ્યું ભાઈ અમે તને સમજી પણ ન શક્યા,
અને સાચી પણ છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. કદાચ ઘણા વખતથી પેલો જે મારો ભોજો હતો એ થોડો હળવો થયો. 2 વર્ષ પહેલાં 2 વર્ષ પછી દીપલ અને પ્રદ્યોતમાં તો હું ફેર જોતો નથી, એટલે દીપલને મેં ઓબિચ્યુઅરી લખીને આપી. દીપલ 2 વર્ષ પછી આ બધું બહાર આવ્યું અને ત્યારે મને રિયલાઇઝ થયું કે નરસિંહરાવ દેવાય કયા બહાર નીચે દ્વારે ઊભો શિશુ બોલો. તમારું ભાઈ તમારા બધા તમારા સહકુટુંબ બાળકો સાથે શુભેચ્છા, મારા ખૂબ ખૂબ શુભેચ્છા. ગુરુજનોને મારા એમને ગમે કે ન ગમે એમનું સ્ટેટસને નિમિત્તે એમને મારા વંદન કે ક્યાં બીજા પ્રકારે હૃદય ગણવાનું જે એમને વાત કર્યું કે મા બાપો પણ ન કર્યું. પારેખ સાહેબને મેં નામ ઘણું સાંભળેલું, જોયા પ્રત્યક્ષ આજે. અને પારેખ સાહેબના એક જૂના મિત્ર મારા ખાસ ભાઈ બને ડૉક્ટર માકર. ખૂબ ખૂબ આભાર. વિશેષ મારી પાસે શબ્દો નથી. And at this point, I would like to remember somebody can comment. Remember a few other people who are not here. Obviously, everybody remembers Farzana, right? Farzana, she is not with us. Those of those of you on the Facebook probably saw Farzana's picture uploaded by Advait recently. Those are the rare pictures. If possible, download it because you won't get any more pictures from Farzana. And then Viren Joshi, he's also not with us. Oh, sorry, Viren Parikh, sorry. Viren Parikh, Lalo, we used to call him Lalo, right? So, and then there was Ramesh Nanavadi. So, we have lost 4 friends. And statistics says that it's not a negative talk, but as the year goes by, we have to lose one of us. We don't know who is the next. So, make it one of those memorable events where next time, 3, 4, 5 years from now, God forbid, one of us may not be there. Okay? So that's the fact of the life. Okay? If not next, maybe 10 years from now, maybe 15 years from now. So every day that goes by, it becomes a precious day for us. And only, see, right now we have not lost anything. Most of us have not lost anything. So let's realize the truth of the life right now when we have not lost anything, so that when we do, we can handle it in a proper way. Like hats off to Brother's dad, that the way he has understood the life. I have learned. I'm really glad that we have recorded this so that we all can go back. This is all the life is. What he has said. I believe me. આ બધી અમે જે મહેનત કરી છે એ તમે જે બોલ્યા, આઈ થિંક અમારું બધું એમાં આવી ગયું છે જીવ્યું. અમારી મેડિસિનની સ્ટડી, અમારા પૈસા, આ છે બધું તમે જે બોલ્યા, that is all we needed. At least I needed. I don't know about everybody else, but at least we all needed that inner strength that you have.